નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી। મિત્રો ચોમાસાને લઈને વાત કરીએ તો આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો 9 તારીખથી લઈને 11 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો વરસાદ થશે। જેમાં સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો વલસાડ, નવસારી, ડાંગ અને દમણમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। સાથે જ દાદરા નગર હવેલી, પંચમહાલ, દાહોદ, નર્મદા, અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ, જૂનાગઢ તથા અમદાવાદ સહિતના વિસ્તારો, ગાંધીનગર, સાબરકાંઠા તેમજ બનાસકાંઠા, અરવલ્લી, જામનગર તથા રાજકોટ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓએ કરી 8,500 રૂપિયાની માંગ। મિત્રો લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ લગાતાર મહિલાઓને દર મહિને 8,500 રૂપિયા આપવાની મોટી ગેરંટી આપી હતી। ત્યારબાદ મિત્રો હવે કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ ત્યારના સમયે આપ્યા હતા કે જો તેની સીટો આવે છે, તેની જીત જ્યાં થાય છે ત્યાં મિત્રો ત્યાંની મહિલાઓને તે 8,500 રૂપિયાની દર મહિને સહાય આપશે। તો મિત્રો જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે। ઉત્તર પ્રદેશના લખનૌમાં મિત્રો કોંગ્રેસ કાર્યાલય ઉપર મહિલાઓ ગેરંટી કાર્ડ લઈને ત્યાં પહોંચી અને પૈસાની માગણી પણ તેમણે કરી હતી। તેમણે મિત્રો કહ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને મત આપો અને જો તેની ત્યાં જીત થશે તે બેઠક ઉપર તો મિત્રો કોંગ્રેસની સરકાર ત્યાં 8,500 રૂપિયા આપશે અને ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા। તો મિત્રો આ ગેરંટી કાર્ડ લઈને મહિલાઓ એવી માંગ કરી છે કે કોંગ્રેસ અત્યારે જ્યાં કોંગ્રેસ જીતી છે ત્યાં 8,500 રૂપિયા આપવાની શરૂઆત કરે। આવું મિત્રો બેંગ્લોરમાં પણ સામે આવ્યું હતું। મિત્રો તમારું શું કહેવું છે? શું રાહુલ ગાંધીએ જે ગેરંટી આપીને મત લીધા છે તો તે પ્રમાણે તેને ગેરંટીઓ પૂરી કરવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો 9 જૂને શપથ ગ્રહણ અને મંત્રીમંડળ બનશે। મિત્રો કેન્દ્રમાં સહયોગી પક્ષોના મજબૂત ટેકો મળી જવાને બદલે ભાજપ દ્વારા નવી સરકારના ગઠન માટે મહામંથનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। સાથે સાથે મિત્રો સહયોગી પક્ષો તરફથી પણ માંગણીઓનું લિસ્ટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો વાત કરીએ તો મોદી કેબિનેટના ગઠનને અને ક્યાંક સહયોગી પક્ષને કેટલું સ્થાન આપવું, આ દરેક મિત્રો કેબિનેટના કેટલા રિપીટ કરવા, કોને પડતા મૂકવા અને કોને મિત્રો નવું મંત્રાલયનું પદ આપવું, આ દરેક વિશે મિત્રો વિચારણાનો પ્રારંભ થઈ ગયો છે। મોદી સરકારના શપથવિધિ સમારંભની મિત્રો તારીખ પણ ફરીથી બદલવામાં આવી છે। ANIના અહેવાલ મુજબ મિત્રો નરેન્દ્ર મોદી તારીખ 9મી જૂને સાંજે 6 વાગ્યે ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે। સાથે જ તેનું નવું મંત્રીમંડળ પણ રચશે। આ મંત્રીમંડળની અંદર મિત્રો નવા નેતાઓનો સામેલ પણ કરવામાં આવશે, કારણ કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જેવા પણ બીજી પાર્ટીના લોકો પણ NDAમાં આ વખતે સમાવેશ થયેલા છે, તો તેને પણ મિત્રો મોટું પદ આપવા અંગે અત્યારે વિચારણા થઈ રહી છે। સાથે જ નીતિશ કુમાર મોટું પદ પણ માગી રહ્યા છે તેવું પણ ઘણા લોકોનું કહેવું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાય અંગે મોટી જાહેરાત। મિત્રો રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। કમોસમી વરસાદની નુકસાનીનો સર્વે મિત્રો હવે પૂરો થયો છે। મિત્રો તમને જણાવી દઈએ ગયા મહિને 13 મે 2024 થી લઈને 18 મે 2024 સુધી થયેલા કમોસમી વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા અને વલસાડ સહિતના સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ખેતી અને બાગાયતી ખેતીના પાકોને ઘણું બધું નુકસાન થયું હતું। તો મિત્રો ગુજરાતના 7 જિલ્લાઓમાં 10,943 ખેડૂતોને આ કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું। SDRFના નિયમો હેઠળ મિત્રો ચૂકવવાની કાર્યવાહી પણ હવે હાથ ધરવામાં આવશે। આ નુકસાનની અંદર મિત્રો વાત કરીએ તો તે મુજબ બિન પિયત પાકોને 8,500 પ્રતિ હેક્ટર, પિયત ખેતીના પાકોને 17,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને વર્ષાયુ બાગાયતી પાકોને 17,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને ભૂ વર્ષાયુ બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર 22,500 પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે। વલસાડ જિલ્લામાં મિત્રો અસરગ્રસ્ત વિસ્તારોમાં 73.31 એકરનો સમાવેશ થાય છે। સુરત જિલ્લામાં 5,887 એકર વિસ્તારમાં પાકને નુકસાન થયું હતું। આ સિવાય મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પણ પાકને ભારે નુકસાન થયું હતું ગયા મહિને। તો મિત્રો આ જે પણ પાકને નુકસાન થયું હતું તે અંગે સર્વે કરવામાં આવ્યો હતો અને અત્યારે સરકારે સહાય ચૂકવવાની પણ જાહેરાત કરી છે। તો જો મિત્રો તમારે પણ નુકસાન થયું હોય ગયા મહિને આવેલા માવઠામાં તો તમને પણ સહાય મળશે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા લૂંટાશે, સાવધાન. મિત્રો પ્રધાનમંત્રી કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સએપ ઉપર અત્યારે ફરી રહી છે, જેમાં મિત્રો દર 3 મહિને 6000 રૂપિયા આપવાની લાલચ અને વાયદો કરેલો છે. આ મિત્રો એક ખોટો સાયબર ફ્રોડ છે. જો તમે આવા કોઈ પણ મેસેજની લિંક પર ક્લિક કરો છો તો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે. કૃપા કરીને મિત્રો આ પ્રકારની શંકાસ્પદ લિંક તમે ખોલતા નહીં અથવા તો આવી કોઈ પણ પ્રકારની લિંક ઉપર દબાવતા નહીં. મિત્રો ગઠિયાઓ અત્યારે નવી મોડર્ન પદ્ધતિ અપનાવી છે, જેમાં તેઓ પીએમ કિસાન યોજનાના નામે ઘણા લોકોને છેતરી રહ્યા છે અને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં મિત્રો લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા ઉપર આને લઈને પોલીસે પણ પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવામાં પ્રયાસ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી મિત્રો આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવે છે અને જે પણ આ લિંક ઉપર દબાવે છે મિત્રો તેના બેંક ખાતામાંથી પૈસા કાઢી લેવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડાને લઈને મોટા સમાચાર, આંધી તોફાનની ભયંકર આગાહી. મિત્રો અરબી સમુદ્રમાં હવાનું દબાણ અત્યારે સર્જાયું છે, તેને લઈને દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહ્યું છે વાતાવરણ. તેમજ મિત્રો રોહિણી નક્ષત્રની પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં. તેને લઈને મિત્રો આગામી 2 થી 3 દિવસ ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો ભારે પવન ફૂંકાશે ચક્રવાતને લઈને, તેમજ અરબ સાગરમાં જે તોફાન બન્યું છે તેને લઈને નવસારી અને પંચમહાલ, દાહોદ, ડાંગના ભાગોમાં પણ આંધી વંટોળ આવી શકે છે. સાથે જ મિત્રો તેની સાથે જ ગુજરાતના ધમાકેદાર વરસાદની એન્ટ્રી પણ 9 તારીખ આસપાસ થશે. તેમજ 12 જૂન સુધીના ગુજરાતના હળવાથી મધ્યમ વરસાદની પણ હવામાન ખાતાએ આગાહી કરેલી છે. તેમજ 15મી જૂનની આસપાસ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે પણ વરસાદ આવવા લાગશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે. મિત્રો ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી. આ સભામાં મિત્રો તેમણે ફ્રી 300 યુનિટ મફત વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે મેં આના પછીનો તૈયાર પ્લાન રાખેલો છે. જો તેઓ ચૂંટણી જીતે છે અને ફરીથી વડાપ્રધાન બને છે તો તેઓએ મિત્રો કહ્યું કે મારે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકો તેવી રીતની તેમની પાસે પ્લાન છે. એટલે કે મિત્રો નરેન્દ્ર મોદી અગાઉ જણાવ્યું હતું કે જો તેની સરકાર ત્રીજી વખત જીતે છે તો તેની પાસે એવા પ્લાન છે કે તે મફતમાં ગાડી ચલાવી શકશો, તમે પેટ્રોલ ડીઝલની જરૂર નહીં પડે. સાથે જ મફત વીજળી આપવાને લઈને પણ મિત્રો તેમણે જણાવ્યું હતું. તો હવે મિત્રો એનડીએની સરકાર બની રહી છે અને મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. તો હવે મિત્રો જોવાનું એ રહ્યું કે નરેન્દ્ર મોદી આ વાત બોલી છે તે સાચી સાબિત કરે છે કે નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો વીજળીની સમસ્યાથી ગુજરાતીઓ હેરાન. મિત્રો મળેલી માહિતી મુજબ વાત કરીએ તો અત્યારે અકોટા અને વાસના સબસ્ટેશનમાં એટલે કે તે વડોદરા લાગુ વિસ્તારો છે ત્યાંના વિસ્તારમાં મિત્રો ગુરુવારે સવારે 7 વાગ્યાથી જ લાઇટ ગઈ હતી. ત્યારબાદ બપોરે 12 વાગ્યે લાઇટ આવી હતી. ત્યારબાદ મિત્રો સાંજે 4 વાગ્યાની લાઇટ ફરીથી ગઈ હતી, જે રાત્રિના 3 વાગ્યા સુધી પણ આવી નહોતી. આ મામલે મિત્રો પૂછપરછ કરતા સબસ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે લાઇટ આવશે. જે બાદ લોકો સબસ્ટેશનમાં પહોંચ્યા તો વીજ કર્મીઓએ ટોર્ચના સહારે ત્યાં ચા પીતા હતા. આ સાથે જ મિત્રો વીજ કચેરીએ પોલીસ પણ બોલાવવામાં આવી હતી અને અહીં મિત્રો વીજ કંપનીના અધિકારીઓને ધારાસભ્યની હાજરીમાં પણ ફોન કરવામાં આવ્યો હતો, છતાં કોઈ સંતોષકારક જવાબ ના મળ્યો. આવું મિત્રો અત્યારે સુરત લાગુ વિસ્તારોમાં પણ જોવા મળ્યું છે, જ્યાં ડીજીવીસીએલની તરફથી મિત્રો લોકો ઘણી એવું કહી રહ્યા છે કે સુરતમાં પણ અત્યારે રાત્રિના સમયે અને દિવસની સમયે અત્યારે ભર ઉનાળો હોવા છતાં પણ 2-3 કલાક વીજળીઓ જાય છે, જેનાથી લોકો ઝઝૂમી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે. ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવામાફી અંગે, પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવામાફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી.
ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની મોટી સહાય. મિત્રો જો તમે આ યોજના વિશે ના જાણતા હોય તો જાણી લો. વારંવાર આ યોજના વિશે તમને જણાવવામાં આવે છે, છતાં ઘણા લોકો આ યોજનાનો ફાયદો નથી લેતા. મિત્રો ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન જે છે તે હાલમાં સરકાર આપી રહી છે અને આ યોજનાનું નામ છે મિત્રો પીએમ સ્વનિધિ યોજના. આ યોજનાને મિત્રો હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી દેવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડરને લોન આપવામાં આવે છે. ખાસ મિત્રો નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી છે કે જો કોઈ વ્યક્તિને અથવા મજૂરને અથવા કોઈ પણ નાગરિકને કરિયાણાની દુકાન ખોલવી છે અથવા તો ફળફળાદીની દુકાન ખોલવી છે તો મિત્રો તેવા વ્યક્તિને આ યોજના અંતર્ગત લોનની રકમ આપવામાં આવશે. જો મિત્રો તમારે પણ આ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની સહાય મેળવવી હોય તો મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે. જો મિત્રો તમારી અરજી પાસ થાય છે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 50,000 રૂપિયાની ધનરાશિ જમા થઈ જશે. ત્યારબાદ જોઈએ તો ભાજપ બાદ કોંગ્રેસે આપ્યું મોટું નિવેદન. મિત્રો એનડીએની બેઠક બોલાવાઈ હતી, તેવી જ રીતના ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક બોલાવવાની હતી. આ બેઠક પૂરી થયા બાદ મિત્રો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથે વાત કરી હતી. ખડગેએ મિત્રો કહ્યું કે બેઠકમાં નિષ્કર્ષ એ હતો કે લોકોએ અમારું સમર્થન કર્યું છે. લોકોએ મિત્રો ભાજપની નફરત અને ભ્રષ્ટાચાર સામે આ વખતે મતદાન કર્યું છે. આ જનમત મૂડીવાદ અને બેરોજગારી વિરુદ્ધ છે અને બંધારણને બચાવવા માટે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે નિર્ણય લઈશું. આ અમારો નિર્ણય છે અને મોદીની સરકાર નહીં બને અને તે બનશે તો પણ તે ટકી નહીં શકે તેવું પણ મિત્રો સંજય રાઉતે જણાવ્યું. મિત્રો મલ્લિકાર્જુન ખડગેની આ વાતથી તમે સહેમત છો કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો ચોમાસું ક્યાં પહોંચ્યું આવો જાણીએ. મિત્રો કાળઝાળ ગરમી અત્યારે પડી રહી છે અને લોકો તેનાથી રાહત મેળવવા માટે ચોમાસાની રાહ જોઈને બેઠા છે. તેવામાં મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ બાદ અત્યારે ચોમાસું તમિલનાડુ અને કર્ણાટક ઉપર પહોંચી ચૂક્યું છે અને હવે ટૂંક જ સમયમાં આ ચોમાસું મહારાષ્ટ્રના વિસ્તારોમાં આવી શકે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મિત્રો 10 જૂન સુધીમાં ચોમાસું પ્રવેશી શકે અને 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશની અંદર ચોમાસું દસ્તક દઈ શકે અને 27 જૂન સુધીમાં ચોમાસું દિલ્હી સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું 10 જૂન આસપાસ પહોંચી જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મિત્રો ગરમીથી પરેશાન લોકોને ટૂંક સમયમાં જ રાહત મળશે. ખાસ મિત્રો ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે ત્યારે તેનો પહેલો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સુરત, નવસારી, વલસાડ લાગુ વિસ્તારો સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી લાગુ વિસ્તારો, જૂનાગઢ લાગુ વિસ્તારો અને ભાવનગર લાગુ વિસ્તારોની અંદર ચોમાસાનો પહેલો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ જોઈએ તો રામ મંદિરે ભાજપને ફાયદો ના કરાવ્યો. મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત થઈ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. કારણ કે મિત્રો અયોધ્યાની અંદર જ ભારતીય જનતા પાર્ટીએ મંદિર બનાવ્યું છતાં ભારતીય જનતા પાર્ટીનો હાર થઈ છે. સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર અયોધ્યામાં જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી અયોધ્યાની આસપાસ 100 કિલોમીટર સુધીની લોકસભા બેઠકમાં પણ સફળ રહી નથી શક્યું. આસપાસના 100 કિલોમીટરના વિસ્તાર સુધી મિત્રો ભાજપની કોઈ જગ્યાએ જીત નથી થઈ. ફૈઝાબાદ, બારાબકી, આંબેડકર નગર, સુલતાનપુર, અમેઠી, જોનપુર અને બસ્તી બેઠક ઉપર પણ મિત્રો ભાજપની યુપીમાં હાર થઈ છે. ઉત્તર પ્રદેશમાં મિત્રો 80 સીટ છે, તેમાંથી ભાજપ માત્ર 33 થી 34 સીટ મેળવવામાં જ સક્ષમ બન્યું છે. બાકીની બધી સીટ જે છે તે મિત્રો મુખ્યત્વે સમાજવાદી પાર્ટીને મળી છે. એટલે કે મિત્રો કહી શકાય કે રામ મંદિર બનાવ્યા છતાં પણ ઉત્તર પ્રદેશમાં ભાજપને ફાયદો ના મળ્યો. ત્યારબાદ જોઈ લઈએ તો નીતિશ કુમારે કરી મોટી માગણી. મિત્રો એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એટલે કે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો એનડીએના સહયોગીઓએ મંત્રાલયોને યાદી સોંપી છે. સૂત્રો પાસેથી મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે બિહારના સીએમ નીતિશ કુમારે મોટા પદની માગણી કરી છે. જ્યાં મિત્રો નીતિશ કુમાર જે છે તે લોકોને લાગી રહ્યું હતું કોંગ્રેસ તરફ વધશે અને ઇન્ડિયા ગઠબંધન જોઈન કરશે, પરંતુ મિત્રો તે ભાજપની સરકાર જે છે તેના એનડીએ ગઠબંધન સાથે જ રહ્યા છે, પરંતુ તેણે મોટા પદની માંગણી કરી છે. નીતિશ કુમારે મિત્રો અગાઉ 3 મંત્રાલયોની માંગણી કરી હતી, જેમાં ગ્રામીણ વિકાસ, રેલવે મંત્રાલયનો સમાવેશ થયો છે. જો કે મિત્રો હવે તેમની સાથે સાથે ચંદ્રકાંત બાબુ નાયડુ પણ મોટા પદની માંગણી કરી રહ્યા છે તેવા સમાચાર આવી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે શુક્રવારે આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે અને સાથે જ કોણને કેનું પદ મળ્યું અને કોણ પ્રધાનમંત્રી બનશે તેની ફાઇનલ જે છે તે મિત્રો તમને ખબર 9 જૂને પડી જશે. કારણ કે 9 જૂને જે છે તે મિત્રો જે પણ વડાપ્રધાન બનશે અથવા જે પણ કોઈ પણ પાર્ટીના વ્યક્તિઓ જે છે તે મંત્રીઓ બનશે તે મિત્રો શપથ ગ્રહણ 9 જૂને કરશે.